જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે છે ને ભરેલા કારેલા બનાવવાના છીએ। તો સવારના પહેલાં મેં છે ને તેને છીલટા ઉતાર અંદરના બીજ કાઢી નાખ્યા હતા આવી રીતે। અને પછી એનામાં છે ને મીઠું ભરી અને છાશમાં પલાળી રાખી। એનાથી છે ને થોડુંક કડવાશ નીકળી જાય એનું। હવે આપણે આને 2 થી 3 પાણીમાં ધોશું એટલે એનું ખારાશ નીકળી જાય। તમે આવી રીતના ભરેલા કારેલા કરશો ને તો બધાને બહુ જ ભાવશે। એનામાં આપણે છે ને ચણાનો લોટ થોડોક શેક્યો હતો। શેકીને જ્યાં સુધી થોડીક સુગંધ આવી ને ત્યાં સુધી થોડુંક શેકવાનું। ઠંડો પડે ને એટલે એનામાં લીંબુ ખાંડ, તમને ખાંડ ઓછી ભાવતી હોય તો ગોળ નાખી શકો। લીંબુ હોય એટલે થોડું ગોળ જરૂરી છે આપણે તો ખાટું મીઠું મસ્ત થાય। પછી આપણે જે ઘરના મસાલા હોય એ બધા મસાલા એનામાં એડ કરી દેવાના અને પછી આવી રીતના મસાલો તૈયાર કરવાનો। આ મસાલો આપણે કારેલામાં ભરશું। હવે છે ને આપણે આ સ્ટીમર છે મારી પાસે આવું, આનામાં પાણી નાખી અને ભરીએ ત્યાં સુધી થોડું ગરમ થઈ જાય આપણે આની ઉપર રાખશું આ જાળી। વરાળથી એને બાફી લેવાના। હવે એક એક ભરતા આવશું। સરસ રીતે ભરવાના એટલે એનું સ્વાદ બહુ જ સરસ આવશે એકદમ। કડવાઈ નહીં લાગે તમને, થોડુંક તો આમ કડવાશ આવે પણ એટલું બધું નહીં લાગે કડવું। એક વખત આવી રીતે ભરેલા તમે કારેલા બનાવી જુઓ।
આનામાં મસાલામાં મેં છે મીઠું, મરચું, હળદર ને બધું જ નાખેલું છે. ગોળ તમારે સ્વાદ અનુસાર નાખવાનો, ગોળ અથવા ખાંડ. આને મેં છાશમાં પલાળી અને અડધીથી પોણી કલાક છાશમાં પલાળીને રાખ્યા હતા. મીઠું નાખી છાશમાં પલાળીને રાખેલા હોય ને તો છાશની ખટાશ પણ એનામાં સરસ આમ ભળી જાય. હવે આપણે આને અડધીથી પોણી કલાક સ્ટીમ થવા દેશું ભરી. અને જો મસાલો વધે તો પછી એ તમને મરચાં ભરેલા છે કે પછી બટેકા ભરેલા, બટેટા સંભાર્યા એવા એનામાં તમને આ કામ લાગશે. હવે આપણે આને બંધ કરી અને અડધી 20 થી 25 મિનિટ આપણે એને ચડવા દેશું. એટલી વારમાં એ થઈ જશે. હવે આપણે આ ચાકુ અંદર નાખીને જોવાનું. આ જો આમ પડી જાય ને એટલે આ બફાઈ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. આજે થોડીક વાર લાગી છે કારણ કે આ કારેલા થોડાક હાર્ડ હતા એટલા માટે. હવે આપણે કરશું આનો વઘાર. રાઈ જીરાનો વઘાર. જો તલ હોય તો તલ પણ નાખો. હાલે મારી ઘરે તલ છે નહીં એટલે નથી નાખ્યા, નહીં તો એનો પણ ટેસ્ટ સારો આવે. થોડીક હિંગ, તૈયાર છે આપણા ભરેલા કારેલા.